નથી આવતા, વિજયભાઈના વિડીયો નથી આવતા, તો આપણે લાઈવ આવી ગયા છીએ ત્યારે એમની જોડે. અને તમે જે બી તમારો કોમેન્ટ હોય તો તમે પૂછી લેજો. અને વિજયભાઈ બધા પૂછે છે મારા કોમેન્ટમાં કે ભાઈ તમારા વિડીયો કેમ નથી. પહેલાં મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે હું પોર્ટલમાં કામ કરતો હતો ત્યારે હું સૌથી પહેલાં ચાલુ કર્યું તો મેં મારા બાઇક ઉપર ચાલુ કર્યું તો કામ થતું હતું 700, 800, 1000, 1200, 1500, 2000 સુધી આપણે કામ કરેલું હોય પોર્ટલમાં. અને ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે ત્રણ જે વિડીયો તમારા માટે બનાવ્યા છે નવી રિક્ષા વિશેના, જે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જે પણ આપણે ત્રણ વિડીયો બનાવ્યા એ તમારા લોકોનો બહુ ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ આટલો બધો જોયો એ વિડીયો, બરાબર. અને ઘણા બધા લોકોની એવી અંદર કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે રિક્ષાની અંદર આખો દિવસની અંદર આપણે કેટલી અર્નિંગ કરી શકીએ, બરાબર. તો આજે આ પર્સનલી વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું, બરાબર. અને બીજી વસ્તુ એ બી કહીશ તમને કે તમને હજી એક વસ્તુની ખબર નહીં હોય કે ભાઈ નવી રિક્ષા લેવી કે કઈ લેવી કઈ નહીં, તો એના પર બી તમે મને કોમેન્ટ કરીને કહેજો, તો આપણે એના પર બી એક વિડીયો બનાવી નાખીશું, બરાબર. અને બીજી વસ્તુ એ કે આજનો જે બ્લોગ રહ્યો ને, બરાબર, એ સાંજ સુધીનો જ છે. લગભગ હું આજે રવિવાર છે, બરાબર. અને આજે રવિવાર છે ને ટાઈમ જોઈ લો ખાલી, બરાબર. 10:52 થઈ ગઈ છે પ્રોપર અને 8 તારીખ છે આજે, બરાબર. તો આજે આપણે ધંધા પર નીકળી ગયા છે અને 4 એપ્લિકેશનની અંદર 5 એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન છીએ, જેમ કે ઓલા, ઉબેર, રેપિડો, પોર્ટર અને ભારત ટેક્સી, બરાબર. તો આપણે આ બધી એપ્લિકેશનની અંદર આપણે ઓલા નથી ખાલી આપણી જોડે, બરાબર. તો આ બીજી બધી આપણી જોડે એપ્લિકેશન ચાલુ છે. તો આપણે જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે અને કેટલાની મળે છે, બરાબર. કેમ કે આપણે નાની રાઈડો તો આપણે ઉપાડતા જઈએ નહીં. અને સાંજે લગભગ આમ સમજી લો ને કે 5 થી 6 વાગ્યા સુધીના આપણે ગાળા સુધીમાં આપણે રિક્ષા ચલાવવાના છીએ. તો આપણે જોઈએ કે અત્યારે વાગી ગયા છે 11, બરાબર. તો હવે 5 થી 6 વાગ્યા સુધી આપણે જોઈએ છીએ કે કેટલો આપણો ધંધો થાય છે. અને તમને લાઈવ પ્રૂફ બતાવીશ કે કેવી રાઈડો ઉપાડવી, કેવી નહીં. અને અત્યારે ધંધો ડીમ છે. ધંધો ડીમ એટલા માટે છે કેમ કે અત્યારે જો હોળી બી છે પ્લસ અત્યારે રમજાન મહિનો ચાલે છે ને, એટલા માટે શું કે પબ્લિક થોડીક ઓછી બહાર નીકળતી હોય છે, બરાબર. તો જોઈએ તો બી આપણે કેટલો ધંધો થાય છે, બરાબર. તમને જે બી બતાવશે તમને આખું લાઈવ પ્રૂફ બતાવીશ તમને, બરાબર, કે ક્યાંની રાઈડ હતી, કેટલાની રાઈડ હતી. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, બરાબર. તો ચલો મળીએ પેલી રાઈડ ઉપર. તો આપણે છે ને 11 વાગે જે આપણે બેઠા હતા, તો 11 વાગ્યાથી પછી અત્યારે તમે ખાલી ટાઈમ જોઈ લો, 2 વાગો આવી ગયા છે, બરાબર. અને પહેલી રાઈડ મને ક્યાંથી મળી હતી અને કેટલા વાગે મળી હતી ને એ તમે પહેલાં જોઈ લો. અને પછી એની પછી બેક ટુ બેક મને રાઈડ મળી હતી. હું તમને આખી ડિટેલમાં તમને સમજાવું છું કે કઈ રીતે હતી. આ થઈ ગઈ 8 માર્ચ, બરાબર. 8 માર્ચ અને 11:43 મને રાઈડ મળી હતી, બરાબર. રાઈડ હતી ટોટલ 103 રૂપિયાની અને કસ્ટમરની જોડેથી આપણે કલેક્ટ કરવાના હતા 55 રૂપિયા, બરાબર. તો કસ્ટમરે આપણને 60 રૂપિયા આપ્યા હતા, જે એલજી હોસ્પિટલથી માંડી હીરાવાડી સહેજપુરની હતી, બરાબર. અને પછી ત્યાંથી પછી હીરાવાડીથી મને એક બીજી રાઈડ મળી ગઈ હતી, બરાબર. જે અનિલ સ્ટાર જે રહ્યું ને જે, બરાબર, ત્યાંથી મને એક રાઈડ મળી ગઈ હતી તરત જ તે, બરાબર. તો એ કંઈક ડુંગરપુર જશોદાનગરની હતી, બરાબર. તો એમની કસ્ટમરની જોડેથી રાઈડ હતી 115 રૂપિયાની, બરાબર. અને કસ્ટમરની જોડેથી આપણને ખાલી 50 રૂપિયા 66 રૂપિયા ખાલી કલેક્ટ કરવાના હતા, બરાબર. 66 રૂપિયા જે કલેક્ટ કરવાના હતા તો આપણા વોલેટની અંદર આવ્યા છે આપણાના કંઈક 50 રૂપિયા જો આપણા વોલેટની અંદર આવ્યું હતું, બરાબર. તો એટલે આ ટોટલ આની અંદર હતી જો આ ટોટલ જે રાઈડ રહી ને, બરાબર, 115 રૂપિયાની હતી. તો 66 રૂપિયા આપણે કસ્ટમરની જોડેથી કલેક્ટ કરવાના હતા. જે બી બીજા બધા પૈસા રહ્યા આપણા વોલેટની અંદર આવી ગયા હતા, બરાબર. અને એની પછી આપણને જશોદાનગરથી પછી આપણને એક બીજી લાંભાની રાઈડ લાગી ગઈ હતી, બરાબર. તો જોઈ લો લાંબા મંદિરની રાઈડ હતી, બરાબર. તો લાંબા મંદિરની રાઈડ બી આપણે ત્યાંથી આપણે કમ્પ્લીટ કરી નાખી હતી, બરાબર. તો અહીંયાથી પછી આપણને કંઈક કસ્ટમરની જોડે 112 રૂપિયા એમનું ફેર થતું હતું. તો કસ્ટમરની જોડે આપણે 115 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા. અને ત્યાંથી વળી પાછી લાંબાથી આપણને બીજી એક રાઈડ મળી ગઈ હતી, જે સીટીએમ અમરાઈવાડીની હતી. તો અત્યારે એ રાઈડ બી અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે. તમે ખાલી ટાઈમ જોઈ લો અત્યારે, બરાબર. 12:56 થઈ છે અને અત્યારે વાગી ગયા છે 1:51 થઈ ગઈ છે. તો એની પછી હું થોડો જમવા બેસી ગયો હતો, બરાબર. એક ફેરી પછી હું જમવા બેસી ગયો તો અત્યારે અહીંયા કને તો જમી અત્યારે લઈ લીધું છે, બરાબર. અને ટોટલ 135 રૂપિયાની રાઈડ હતી. તો એની અંદર ડિસ્ટન્સ જો ખાલી 10 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું. તો અત્યારે શું કે આ બેક ટુ બેક રાઈડ એટલા માટે મળી છે મને કેમ કે હું એક વિડીયો બનાવો પણ એની અંદર શું છે કે મને વારે ઘડી એકની એક રાઈડ મળમળ કરતી હતી. એટલા માટે મેં પછી નિર્ણય લીધો, મેં કીધું એક હારે જ તમને વિડીયોમાં બતાવી દઈશ કે તમને આખી ડિટેલની અંદર, બરાબર. અને બીજી વસ્તુ એ કે તમે જોયું કે એક
11 વાગ્યાથી મેં ચાલુ કર્યું હતું તો ટોટલ 4 રાઈડ મારી મેં કંઈક 465 રૂપિયાનું અત્યારે મેં કામ કર્યું છે બરાબર. જો આ અત્યારે જે રાઈડો રહી ને અત્યારે આમ કરીએ તો આપણે એક્સેપ્ટ થઈ જાય અને આને કરીએ તો ઇગ્નોર થઈ જાય. તો ઉબેરની અંદર તમે જોઈ લો આ બધું એકદમ લાલ લાલ હોવાના કારણે બી હજી સુધી રાઈડ વ્યવસ્થિત આપણને મળી નથી રહી બરાબર. જોઈ લો મળી તો છે 8 કિલોમીટરના. ચલો એક્સેપ્ટ કરી લઈએ આના. તો આવી રીતના કરો તો તમને એક્સેપ્ટ થઈ જાય. જો આ જતી રહી છે. હવે જોઈએ કે બીજી રાઈડ આપણને અહીંથી ક્યાંની મળે છે બરાબર. તો તમને હું પછી અપડેટ તમને આપી રહીશ. બાકી સાંજ સુધીનો જેટલો બી ક્લિયર જે ધંધો છે ને એ તમને પરફેક્ટલી તમને બતાવી દઈશ કે અત્યારે જો બપોરનો ટાઈમ છે ને એટલા માટે આટલી નાની નાની રાઈડો ઉપાડી રહ્યો છું બરાબર. નકર જો મોટી મોટી રાઈડો અત્યારે નહીં મળતી. અને બીજી વસ્તુ તમને એ બી કહીશ પર્સનલ વાળી કે તમે જ્યારે પણ છે ને તમે જ્યારે નાની નાની રાઈડો તમારી જોડે પડે ને તો નાની નાની રાઈડો ઉપાડશો નહીં. એની નાની નાની રાઈડો ઉપાડવાનું તમને રીઝન કહું છું કે તમે ના ઉપાડવાનું રીઝન તમને કહું છું કે તમે જો જેટલી બી નાની નાની રાઈડો તમે ઉપાડશો ને તો તમને હે ને કંપનીવાળા યુઝમાં છે કે આના છે ને એટલી એટલી રાઈડ આપશે બરાબર. અને બનતી કોશિશ છે ને તમારી જોડે તમે જોજો. તમારે ના ખબર પડતી હોય તો એક વખત તમે જોઈ લેજો ટ્રાય કરીને બરાબર. તમને મારી પર વિશ્વાસ ના આવતો હોય તો કે તમે જેટલી બી નાની નાની રાઈડો ઉપાડશો ને તો વારે ઘડે તમને નાની નાની રાઈડો આપ કરશે બરાબર. તો આપણે તો ઉપાડતા નથી નાની નાની રાઈડો. તો આપણે 100 રૂપિયાની ઉપરની જ રાઈડો ઉપાડીએ છીએ. તો હવે અહીંથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. આપણે જે લાસ્ટ અમે તમને હાટકેશ્વરની જે મેં તમને અપડેટ આપી હતી તો હાટકેશ્વરથી આપણે કમસે કમ 15 થી 20 મિનિટ સુધી આપણે બેઠા હતા. અને મને પછી આપણને એક ઉબરમાં વળી પાછી રાઈડ લાગી ગઈ હતી જે 190 રૂપિયાની રાઈડ હતી. તમે જોઈ લો ખાલી. એ ચાણક્યાપુરી મૂકવા જવાનો હતો મણિનગર ઈસ્ટ કોકરા અને ચાણક્યાપુરી મૂકવા જવાનો હતો. ટોટલ કંઈક 14 કિલોમીટરની રાઈડ હતી બરાબર. તમે જોઈ લો ખાલી. અને આ છે ને જો કેટલા 47 મિનિટ મારે લાગી હતી બરાબર. પણ આમાં શું એક કસ્ટમર થોડું એક વધારે હોવાના કારણે મેં 60 રૂપિયા બીજા ઉપર લઈ લીધા હતા. એટલે ટોટલ જે આ 250 રૂપિયાની રાઈડ હતી આ બરાબર. ટોટલી આ રાઈડ બરાબર. તો આ બી રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. અને એની પછી આપણે જો બીજી ઓકનાથની રાઈડ પડી છે 177 રૂપિયાની. તો આ બી અત્યારે આપણે રાઈડ લઈ લઈએ છીએ 177 રૂપિયાની બરાબર. હવે તમને જે એક બીજી રાઈડ રહે તો આ તો તમે જોઈ લીધું અત્યારે. હવે હું તમને છે ને બીજી રાઈડ બતાવું છું. પછી ત્યાંથી આપણે ચાણક્યાપુરી બેઠા હતા તો ચાણક્યાપુરીથી વળી પાછી આપણને એક ભોપાલની રાઈડ લાગી ગઈ હતી. જો અત્યારે જસ્ટ આપણે ઉતારી દીધા હતા કસ્ટમરના. તમે જોઈ લો 3 વાગીને 5 મિનિટ થઈ ગઈ છે બરાબર. જસ્ટ આપણે કસ્ટમરને ઉતારી દીધા અને એમનું ફેર તમે જોઈ લો 162 રૂપિયા એમનું કંઈક ફેર થતું હતું બરાબર. તો આ બી રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. હવે અત્યારે 3:45 જેવું થઈ ગયું છે. અને પ્લસ બીજી રાઈડ અત્યારે આપણે જોઈ કે 177 રૂપિયાની આપણે ઉપાડી છે ઓગણજની બરાબર. તો ચલો હવે સૌથી પહેલાં કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ ઓગણજ. તો આપણે જે પેલા રેપિડોમાં જે આપણે રાઈડ લઈને આવ્યા હતા એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. તો હું તમને એમનું ફેર બતાવી દઉં. કાં તો તમે જોઈ તો લીધું જ હશે બરાબર. એમનું ફેર તમે જોઈ લો કંઈક 177 રૂપિયા હતું બરાબર. એ ગોદરેજ ગાર્ડન સિટીની એજી હતી બરાબર. તો આપણે એ તો રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી. અને જોડે જોડે આપણે શું કે ગોતા એમ ત્યાંથી નજીક જ હતું. અને આપણે વિજયભાઈને ફોન કર્યો હતો બરાબર. તો આ જોઈ લો વિજયભાઈ છે તમારા બરાબર. તો આપણે વિજયભાઈને મેં ફોન કર્યો હતો અને વિજયભાઈને મેં કીધું કે ભાઈ ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે બરાબર. તો આપણે એમની જોડે ત્યારે વાત બી કરી લઈએ છીએ. અને પ્લસ એમને લાઈવ એક્સપિરિયન્સ બી આપણે એમને પૂછીશું કે ભાઈ રિક્ષાની અંદર કેવી રીતનું કામકાજ હોય છે અને કઈ રીતનું નથી થતું બરાબર. અને એમને શું શું કામ કર્યું તમને આખી ડિટેલની અંદર કહેવાનો છું બરાબર. અને અત્યારે વિજયભાઈ સામે જ ઊભા છે. પછી એમની જોડે બી તમને હું લાઈવ એક્સપિરિયન્સ કરાય કે ભાઈ એમને કઈ રીતે રિક્ષા લીધી છે કઈ નહીં બરાબર. તો હું તમને પહેલાં છે ને ખાલી એમની અડધી સ્ટોરી કહી દઉં છું બરાબર. તો આ જે એમની જો બાઇક પડી છે ને જે અરે યા 1966 બરાબર. આ બાઇક ઉપર પહેલાં એમને ગાડી પર પોર્ટર કરતા હતા. અને એના પછી આપણા બ્લોગ જોઈને એમને છે ને પછી આ રિક્ષા લઈ લીધી એમને. આ એમની રિક્ષા છે. એમનો રિક્ષા નંબર છે 7906 બરાબર. અને 16ની જો આ ગાડી છે એમની. તો આપણે આ ગોતા અત્યારે આવી ગયા છીએ. અને હવે આપણે વિજયભાઈને આપણે વાત કરીએ કે ભાઈ એમને શું શું સ્ટ્રગલ કર્યું છે રિક્ષાની લાઈનની અંદર આવીને કેવું કર્યું છે. હું તો તમને વારે ઘડી તમને કહેતો જાઉં છું પણ આજે લાઈવ એક્સપિરિયન્સ આપણે એમને પૂછીશું કે ભાઈ વિજયભાઈ કઈ રીતનો ધંધો કરે છે કઈ રીતનો નહીં અને શું શું સ્ટ્રગલ ફેસ કરવું પડતું હોય છે કે ઓનલાઈન સારું કે નથી સારું એ બધી આજે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી તમે જોજો. તો ચલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને વિજયભાઈને આપણે પૂછીએ છીએ. બોલો ભાઈ. જય માતાજી, રાધે રાધે. તો આપણા રમેશભાઈ આવી ગયા હતા ગોતા અને આપણે મળી ગયા રવિવાર હતા આજે. હા. અને બીજી વસ્તુ એવી તમને કહીશ કે તમે ઘણા બધા લોકો છે ને એવું હશે કે તમને વિજયભાઈના બારામાં તમને ખબર નહીં હોય. તો આપણા વિજયભાઈ છે ને જે મને જે યુટ્યુબની અંદર જે મોટા જે સક્સેસ આપવાવાળા વ્યક્તિ છે ને
એ આ ભાઈ છે બરોબર. તો આપણા ભાઈ છે ને એટલે બહુ સપોર્ટ કર્યો હતો આપણને કે જેથી કરીને આપણી એક ચેનલ મોનિટાઈઝથી માંડીને સ્ટાર્ટિંગથી માંડીને એન્ડ સુધી અત્યારે બરોબર આપણને બહુ મહેનત કરી છે બરોબર વિજયભાઈ. અને 4 મહિનાની અંદર મને સક્સેસ જર્ની હાસિલ કરાવડાવી છે આ વિજયભાઈના સપોર્ટથી જ બધું કામકાજ થયું છે. તો એ કામની યુટ્યુબ ચેનલ બી છે ભાઈ, તમારું પહેલાં યુટ્યુબ ચેનલ કહી દો. મારું યુટ્યુબનું ચેનલનું નામ છે વિજય દરબાર 001. હા, તો હું તમને આની અંદર છે ને હું તમને લિંક બી નાખી દઈશ, તો તમે એમાં બી વિઝિટિંગ કરીને અને ભાઈને બી થોડો સપોર્ટ કરી દેજો કે જેથી ભાઈને બી થોડોક સપોર્ટ મળે. અને ચલો એમને પૂછી લઈએ કે શું શું સ્ટ્રગલ ફેસ કરવું પડતું હોય છે. તો લો વિજયભાઈ બોલો. સૌથી પહેલાં મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે હું પોર્ટલમાં કામ કરતો હતો ત્યારે હું સૌથી પહેલાં ચાલુ કર્યું તો મેં મારા બાઇક ઉપર ચાલુ કર્યું હતું. તો તમે જોઈ લો આપણું બાઇક તો એમને એમાં ધૂળ જ ખાય અત્યારે. હા, તો સૌથી પહેલાં મેં બાઇકમાં ચાલુ કર્યું, યુટ્યુબમાં ચાલુ કર્યું. પછી મારા એમાં બાઇકમાં હું પોર્ટલમાં કામ કરતો હતો તો એમાં કામ થતું હતું 700, 800, 1000, 1200, 1500, 2000 સુધી આપણે કામ કરેલું હોય પોર્ટલમાં. અને પછી આપણે લાવ્યા રિક્ષા. આ રિક્ષા લાવ્યા પછી એના પછી હું 13 કલાક 12-13 કલાક કામ કરું તો 2500, 2600, 2700. તો આપણે 13-14 કલાક કામ કરીએ ને 12-13 મેક્સિમમ 12 કલાક કરો ને તો એ તમારા 2500-2600 રૂપિયા થઈ જાય. તમારે એના માટે પોર્ટર, ડિલિવરી, ઉબેર, રેપિડો અને ભારત એપ્લિકેશન આમાં 5એમાં ઓનલાઈન રહેવાનું હોય. અને સૌથી પહેલાં ઓર્ડર આવતો તો પોર્ટરમાં ઓર્ડર ઉઠાવી લેવાનું. શું કહેવું રમેશભાઈ? 100%. પોર્ટરની અંદર ઓર્ડર ઉપાડજો. પોર્ટરમાં પર કિલોમીટર 20 રૂપિયા આપો. અત્યારે થોડા ઘણા ઓછા થઈ ગયા મને એવું લાગે. તો તમારે 13-14 કલાક કામ કરવું હોય ને તો જ રિક્ષા લાવજો, કેમ કે લવાય જ નહીં. શું કહેવું રમેશભાઈ? 100%ની વાત છે. એટલે જ તો હું તમારો લાઈવ એક્સપિરિયન્સ પૂછવા માગું છું કે મારી ઓડિયન્સને એક વસ્તુની ખબર પડે કે ભાઈ કઈ રીતનું હોય કઈ રીતનું નહીં. તો તમારો બી લાઈવ એક્સપિરિયન્સ આપતો તો એ વસ્તુ તમને ખાસમ ખાસ ખબર પડશે એ વસ્તુ માટે. હા, અને પ્લસ બીજી વાત કહી દઉં કે તમારા 3-4 EMI ચાલતા હોય ને તો રિક્ષામાં ના લાવતા, તો રિક્ષા ના લાવતા. શું કહેવું? હા, કેમ જ્યાં કે સુધી એ બધા જ્યાં સુધી EMI ક્લિયર ના થાય ને ત્યાં સુધી રિક્ષામાં ના પડતા. કેમ કે આનો EMI આવશે 8,000, 9,000, મેક્સિમમ 10,000. 9 થી 9.5 સુધીની આંકડો પકડવાનો. તો મારા તો EMI 8,060 મારો એટલો EMI મેં 3 વર્ષની લોન કરી છે. તો તમારે સૌથી પહેલાં એક જ કામ કરવાનું. સૌથી પહેલાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લેજો. ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો તમારા આ રિક્ષા લાવવાની કોઈ જરૂર નહીં. કેમ કે મને જે તકલીફ પડી ને હું મારો ખુદનો એક્સપિરિયન્સ કહું, કેમ કે મારા 2 વ્હીલરનું લાઇસન્સ હતું અને પછી મને એમ કે હું કઢાઈ લઈશ પણ એકવાર ફેલ થઈ ગયો. શું કહે રમેશભાઈ? એકવાર ફેલ થઈ ગયો. ઘણા બધા લોકો એમ પૂછે છે બરોબર કે ભાઈ વિજયભાઈના વિડીયો નથી આવતા. તો આપણે લાઈવ આવી ગયા છીએ ત્યારે એમની જોડે. અને તમે જે બી તમારો કોમેન્ટ હોય તો તમે પૂછી લેજો. અને વિજયભાઈ બધા પૂછે છે મારા કોમેન્ટમાં કે ભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા. તો મારી ઓડિયન્સને જરા સમજાવો કે મારા વિડીયો એમ નહીં એટલા નહીં આવતા કેમ કે હું હાલ રિક્ષા અત્યારે મારી બંધ કેમ કે હું અહીંયા મારી ઓફિસ છે. કેમ કે અત્યારે મારે થોડું ઓફિસે કામ ચાલુ એના માટે અને સહેજ ટાઈમ નહીં મળતો. રિક્ષા જુઓ તમે કેટલા દિવસથી એમને એમ પડી રહી છે. તો હવે આવશે રેગ્યુલર અને આપણે રિક્ષા બનાવવાની છે. રિક્ષા બનાવી લઈશું પછી આપણે હું તમને બતાવીશ કે રિક્ષા કઈ જગ્યાએ કેવી રીતે બનાવી. તો આવી રીતે 12-13 કલાક કામ કરવું હોય એક જગ્યાએ બેસીને આપણે પોતાનો ધંધો સમજીને તો જ રિક્ષા લાવજો, નકર રિક્ષામાં પડતા નહીં. બીજી વસ્તુ હું તમને પૂછવા માંગીશ વિજયભાઈ બરોબર કે ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે બરોબર કે રિક્ષા લાઈનની અંદર આવતા શું તકલીફ પડે છે એ બી આજે ઓડિયન્સને જરા સમજાવી દો કે જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ શું તકલીફ પડતી હોય છે રિક્ષા લાઈનની અંદર. રિક્ષા લાઈનમાં સૌથી પહેલાં તમારો ઓનલાઈન એપ્લિકેશન જ કામ કરવું જોઈએ. હા, હોટલ તો મારવા જ ના જોઈએ. હા, મને તો એટલી જ ખબર પડે. હા, અને બીજી વાત એ કે ભાઈબંધો જોડે બેસી રહેવું. હા, બેસી નહીં રહેવાનું. અચ્છા, સૌથી પહેલાં કામ કરવું જોઈએ. શું કહેવાનું? બસ તમે એક જગ્યાએ ભાઈબંધ જોડે બેસી ગયા તો તમારો ધંધો થવાનો જ નહીં. હા, એ તો વાત સાચી જ ખોટી. બરોબર છે. અને પ્લસ કે તમે એકવાર ઓર્ડર ચાલુ કરશો ને તો તમારે બીજો ઓર્ડર તાત્કાલિક બીજો ઉપાડી લેવાનો. 100નો આવે કે 200નો આવે તો ઓર્ડર લેવો જ પડે ને હવે. હા, તો ધંધો કરવાની કોઈ ટ્રીક બતાવો તમે કે કઈ રીતનો ધંધો કરવો કઈ રીતનો નહીં. તમારા જે કોટનનો ઓર્ડર હોય કારણ કે મારા અહીંથી જવાનું ઓર્ડર
તો ઓર્ડરથી બીજો ડિલિવરીમાં ઓર્ડર પડતો હોય તો એ નજીકનો હોય તો લઈ લેવાનો. હા અને બીજો અને પહેલાં તો સામાન જોવાનો કે કોટનનો સામાન કેટલો હા સૌથી પહેલાંથી ચેક કરવું પડે, કેમ કે અમુક ટાઈમે ફસાઈ જવાય. હા. કેમ કે એકમાં નાનો સામાન હોય એકમાં મોટો સામાન હોય. મને તો ફૂલ એક્સપિરિયન્સ છે, કેમ કે હું કોટનમાં 2 ઓર્ડર કરતો હતો ને એના માટે, અને અત્યારે થોડી શીખ મળી ગઈ છે. અને તમે વિજયભાઈ એ તો બીજી વસ્તુ તમને એવી કહીશ કે જો મારા વિડીયોની અંદર છે ને તમને ઘણા બધા બ્લોગ એવા મળી જશે કે જેમાં એક જોડે છે ને 2 પાર્સલ મેં ઉપાડેલા છે, બરાબર. અને વિજયભાઈ બી એ રીતના શીખી ગયા હતા, બરાબર, કે ભાઈ એક જોડે 2 રાઈડ કઈ રીતે લગાવી કઈ રીતે નહીં. તો વિજયભાઈ બી સારી રીતે શીખી ગયા છે. તો વિજયભાઈ આપણા વિડીયો જોઈને તમને કેવું લાગે છે ભાઈ અત્યારે? અરે મજબૂત, મજા આવે. હા, તો તમે બીજું કંઈક કહેવા માંગશો આ વસ્તુ માટે? તો નવી રિક્ષા જે માણસો લે છે એ માણસને શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? બસ કે પહેલાં સૌથી પહેલાં તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી દેવાનું હોય. જે બધા કમ્પ્લીટ ઉબેર એપ્લિકેશન, ગમે તે એપ્લિકેશન સૌથી પહેલાં ચાલુ ના કરતા, કેમ કે રિક્ષા લાવો પછી રિક્ષાની આરસી બુક આવે એના પછી બધું એપ્લિકેશન ચાલુ કરજો, ત્યાં સુધી કંઈક કરતા નહીં. હા, અને બીજી વસ્તુ તમને એ બી કહેવા માંગીશ કે તમે ડાયરેક્ટ બાઇકમાંથી રિક્ષા લાઇનમાં તમે આવી ગયા તો તમે શું માનો છો કે પહેલાં બી તમે રિક્ષા ચલાવતા હતા ખરી? હા, પહેલાં સૌથી પહેલાં હું રિક્ષા ચલાવતો હતો 2014માં, 14, 15, 16 સુધી મેં રિક્ષા ચલાવી. પછી મેં રિક્ષા લાઈન છોડી દીધી, કેમ કે પહેલાં હું શટલ મારતો હતો. પહેલાં હું ગોતાથી માંડી સરખેજ સુધી શટલ મારતો હતો, ગોતાથી અડાલજ. તો શટલની અંદર તમારો કેટલો મિનિમમ ધંધો થઈ જતો હતો? શટલની અંદર પહેલાં તો એટલો બધો ધંધો નહોતો થતો, 1000 તો બહુ થઈ ગયા. હા. અત્યારે જે ઓનલાઈન એપ્લિકેશનમાં જે કામ થયા ને હા, એ 1 નંબર થયા. અને ઓનલાઈન આપણે અત્યારે જે કામ કરીએ ને એ વિશ્વાસ કહેવાય. હા. કેમ કે જે સામાન મોકલો પોર્ટલમાં હા, એ વિશ્વાસુ કહેવાય. તો ઓનલાઈનમાં સારું હોય. હા, બેસ્ટ ધંધો કરીએ તો ઓનલાઈનમાં. હા, કેમ કે અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક છે ને જે એ ઓનલાઈન જ ધંધો કરે. હા, એ કોઈ કામ શટલ તો બહુ ઓછા જ લોકો મારે. હા, શટલ મારતા હોય એ અત્યારે લોકો પોર્ટલ જોડે ચલાવવા જ છે. કેમ કે હા. મારા ભાઈબંધો ઘણા બધા એવા શટલ મારતા હોય. હા. તો આવું હોય તો હવે આપણો વિડીયો આવતો રહેશે. તો હવે સીધા રિક્ષા નવી બનાવીએ ત્યારે આપણે મળીએ. તો ચલો, જય માતાજી, રાધે રાધે. તો તમે ભાઈઓ જોયું કે અત્યારે એમને છે ને અત્યારે મને અત્યારે જ પૂછી રહ્યા હતા કે ભાઈ મારે રિક્ષા બનાવી છે, બરાબર. પણ હવે કહે છે કે હવે કાલથી મારી રિક્ષા તૈયાર કરી દેવાની છે, બરાબર. એટલે હવે રિક્ષા એમને તૈયાર થઈ જાય એની પછી આપણે એમની રિક્ષા જોઈશું કે કેવી રીતના બનાવે છે, કઈ રીતની નહીં. એમને મને પૂછી રહ્યા છે કે ભાઈ ક્યાં બનાવી, કઈ રીતે નહીં. તો આપણી આ રિક્ષા છે, તમે જોઈ લો, એકદમ નીટ એન્ડ ક્લીન. જો આ ગાડી છે ને આટલી બધી ચોખ્ખી રાખશો ને તમે, બરાબર. આ ગાડી કોઈ નહીં કે ભાઈ 2.5 વર્ષ થયા છે આ ગાડીને, બરાબર. અમારી ગાડીને લગભગ 2.5 વર્ષ થઈ ગયા છે મારી ગાડીને. તમે માગશો જોઈ લો, ખાલી ગાડીમાં સીટો વીટો જોઈ લો, કમ્પ્લીટલી સાફ સફાઈ જેટલી વધારે રાખશો ને એટલું તમારા માટે બેનિફિટવાળી વસ્તુ રહેશે, બરાબર. તો આપણે અહીંયા ગોતા ઊભા હતા અને જે પણ તમારા વિજયભાઈથી કોઈ પણ તમને એવી કંઈક વાત કરવી હોય તો જરા મને કોમેન્ટ કરજો કે જેથી કરીને આપણે એમની સુધી વાત પહોંચાડી દઈશું, બરાબર. અને ચલો હવે આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને અહીંથી ત્યાંની મળે છે ગોતાથી. આપણે છે ને વિજયભાઈની જોડે લગભગ આપણે 1 થી 1.5 કલાક સુધી બેઠા હતા અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા. પછી આપણાના ઠેક ચાંદોડિયાથી એક રાઈડ લાગી ગઈ હતી જે આપણે કંઈક સિવિલ હોસ્પિટલ બાજુની હતી. તો એ બી રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખી હતી અને હું તમને અત્યારે ખાલી એનું ટોટલ બતાવું છું કે આજે ઇન્કમ કેટલી કરી છે. તો જે હા ભાઈ, તો જે આપણે ઉબરની અંદર જે કામ કર્યું ને એ કંઈક 927 રૂપિયાનું કામ કર્યું છે. એટલે 927 રૂપિયા, હા, 927 રૂપિયાનું કામ આમાં, પ્લસ 177 રૂપિયા ઉબરમાં, રેપિડોમાં, પ્લસ અને 20 રૂપિયા આપણે શટલ ભરી લીધું હતું, બરાબર. 20 રૂપિયાનું પર્સનલ, એટલે ટોટલ આપણી ઇન્કમ થઈ છે 1124 રૂપિયા, બરાબર. હવે જેમાં ઉબરની જે પ્લેટફોર્મ ફીસ રહી ને એ 25 રૂપિયા માઇનસ કરીએ, બરાબર. અને રેપિડોની 19 રૂપિયા, બરાબર. અને પ્લસ હા બસ આ 2 જ એપ્લિકેશનમાં આપણે કામ કર્યું હતું એટલે ટોટલ જે આપણે ઇન્કમ કરી 1100 ના માઇનસ કરવાના હતા ને, 927 પ્લસ 177 માઇનસ 25 માઇનસ 19 એટલે 1060 આજની ઇન્કમ થઈ છે, બરાબર. એટલે આજે કંઈક આપણે 11 વાગ્યાથી માંડીને 6
વાગ્યા સુધીની આપણી ઇન્કમ છે. તો મેં તમને કીધું હતું કે સાંજ સુધી ધંધો કરવાનો છું. પ્લસ કે આજે છે ને વહેલા નહીં એટલા માટે જતો રહ્યો છું કેમ કે આજે રવિવાર છે તો થોડું ફેમિલીના બી લઈને બહાર જવાનું છે. બરાબર, તો આજે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કે આપણે કમથી તમે સમજી લો ને 6 થી 7 કલાકની આપણી ઇન્કમ છે લગભગ. બરાબર, 5 થી 6 કલાકની છે કેમ કે આપણે થોડુંક બેઠા ને બધું કર્યા હતા. બરાબર, એટલે આપણે 5 થી 6 કલાકની ઇન્કમ આપણે જોઈ કે 1000 અને કંઈક 1100 રૂપિયા જેવી આપણે ઇન્કમ કરી છે આજની. બરાબર, તો આ વિડીયો હું તમને હવે તમે મને કોમેન્ટ કરજો અને હવે જે આખા દિવસની જે 12 કલાકની ઇન્કમ રહે ને એના માટે બી હું વિડીયો બનાવીશ. બરાબર, તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.